તક્ષકને વિશ્વાસ આવી ગયો કે આ જરૂર કરી દેશે. પણ તક્ષકે કીધું, મહારાજ ભૂદેવ ઉભા રહો, સાંભળો. આ મારે મહારાજ પરીક્ષિત સાથે કોઈ વેર નથી. હું એમને કરડવા જાઉં છું, મારે ને એમને કોઈ વેર નથી. પણ તમારી જ જ્ઞાતિના એક ભૂદેવના અપમાનથી જે શ્રાપ આપ્યો છે, એટલે તમે જે શ્રાપ આપ્યો છે એ વચનને પૂરા કરવા માટે હું થઈને જઉં છું. તો તમે તમારા જ બ્રાહ્મણના વચનને ઉત્થાપશો? અરે આમાં ઉત્થાપવાની ક્યાં વાત છે? તું કરડી લેજે, એ વચન પૂરું, પછી હું જીવાડી દઈશ, મારું વચન પૂરું. પણ તમારે જોઈએ છે શું? તમે શું કામ જાઓ છો? બ્રાહ્મણ કહે, સાંભળ, મારી દીકરીના ઘેર લગ્ન છે, હું લગ્ન લઈને બેઠો છું, મારી પાસે ધન છે ને, હું મહારાજનો જીવ બચાવીશ, મહારાજ રાજી થશે, મને જે કાંઈ પણ ધન આપશે એનાથી હું મારી દીકરીના લગ્ન કરાવીશ. આટલી એમથી વાત. આવડો મોટો પથ્થર પડ્યો. તક્ષકે એના ઉપર ફૂટકાર કરી ફૂફાડો માર્યો, આખો એ પથ્થર સોનાનો, જા ઉપાડ, લઈને જતો રહે. પતી ગઈ વાત, તારા દીકરીના લગ્ન થઈ ગયા. બ્રાહ્મણ રાજી થઈ ગયો, પથ્થરને હાથમાં ઉપાડી લીધો અને મંડ્યો ચાલવા. તક્ષકને વિશ્વાસ આવ્યો નહીં કે બ્રાહ્મણનો ભરોસો એવી રીતે ન કરાય. ઈ સદાચાર ગમે ત્યારે ગમે તે ભોગે ને ગમે તે સંજોગોમાં કરે. આને જો વચમાં એવો વિચાર આવ્યો ને કે મેં આ ખોટું લઈ લીધું, મારે ખરેખર પરીક્ષિત મહારાજનો જીવ બચાવવા જેવો હતો, તો આ સોનાના પથ્થરનો ઘા કરીને આ જીવ બચાવવા આવશે. એટલે તક્ષક એની પાછળ પાછળ ચાલ્યો અને થોડેક આગળ જઈ અને આ બ્રાહ્મણ પાસે એવી વિદ્યા હતી કે ગમે તેવો નાગ કરડે, ગમે તેવું વાગ્યું હોય, ગમે તેવી ઈજા થઈ હોય, એ જોઈ શકે. એ ઘાને જોવે ને એટલે તરત એ ઘા મટી જાય. આવું વરદાન આની પાસે. એટલે કદાચ તક્ષક આને કરડે તોય પણ એ જોવે એટલે મટી જાય તરત. હવે તક્ષકે યુક્તિ કરી, બધી વિદ્યાઓને આની જાણી લીધી. ઓહો, આની પાસે આ વિદ્યા છે. આને રસ્તામાં સોનાની, આપણે જેડીઓ જોયો છે, લાકડી ગોળ, શું કહો તમે એને? જેડીઓ જ કે? હા, કેટલું મળતું આવે છે બાપ. ઈ જેડીઓ થઈ સોનાનો અને તક્ષક પડ્યો છે રસ્તામાં. વળેલો, આગળથી જે વળેલો ભાગ હોય અને હા ગોળ જૂનો, એવી લાકડી થઈ અને આ તક્ષક ડાઘ પડ્યો. આ બ્રાહ્મણને હજી સેજ લાલસા જાગી. વાહ, એક પથ્થર અને આ સોનાની લાકડી, આ બે મળી જાય, મારે પાછળના જીવનમાં પણ ક્યાંય વાંધો આવશે નહીં.